નમસ્કાર. હવે એક દાખલો આપણને એવો આપેલો છે અહીંયા કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માં ખૂણો એ બરાબર ખૂણો ક્યુ, ખૂણો બી બરાબર ખૂણો આર, એબી જેમ ક્યુ આર બરાબર 2/3 અને એસી બરાબર 8.4 તો પીક્યુ શોધો. ખાસ મગજમાં રાખજો, અહીંયા બંને ત્રિકોણ સમરૂપ આપ્યા નથી, તો પહેલા મારે એને સમરૂપ બનાવવા પડે. એટલે આ બે ત્રિકોણમાં અહીંયા ખૂણો એ બરાબર ખૂણો ક્યુ અને ખૂણો બી બરાબર ખૂણો આર, બે ખૂણા સરખા આપ્યા છે, એટલે અહીંયા ત્રિકોણ એબીસી સમરૂપ બોલીએ તો એને અનુરૂપ ક્યુ છે, બીને અનુરૂપ આર છે, તો હવે સીને અનુરૂપ પી થાય. એટલે આ બે ત્રિકોણ સમરૂપ થયા. હાના આધારે? તો ખુખુ શરતના આધારે, ખૂણો ખૂણો. એટલે હવે આપણે બે ત્રિકોણ દોરવાના, એટલે બે ત્રિકોણ દોરવાના અને એની અંદર આ એક ત્રિકોણ તો એબીસી જ લખવાનું અને બીજા ત્રિકોણમાં પીક્યુઆર નહીં કરવાનું, આપણે અનુરૂપ લખવાનું. QRP યાદ રાખજો, QRP એટલે ભૂલ ના પડે, અનુરૂપ આ રીતના. હવે જે માપ આપેલું છે અહીંયા AB જેમ QR બરાબર 2/3, એનો મતલબ AB ના છેદમાં QR 2/3, એટલે AB બરાબર 2 થયું અને QR બરાબર 3 થયું. હવે એસી બરાબર 8.4 છે, તો આપણે પીક્યુ શોધવાનું છે. તો આપણે આપણું સૂત્ર આના છેદમાં આ, એટલે એબી ના છેદમાં QR બરાબર એસી ના છેદમાં પીક્યુ. હવે આ એબી ના છેદમાં QR ની જગ્યાએ આપણે લખવાનું 2/3, એસી એટલે 8.4 અને પીક્યુ એમના એમ, ચોકડી ગુણાકાર 2 ગુણ્યા પીક્યુ બરાબર 3 ગુણ્યા 8.4, 2 છેદમાં જાય એટલે 3 ગુણ્યા 8.4 છેદમાં 2, એટલે આના અડધા કરીએ તો 4.2, એટલે અહીંયા થયું પીક્યુ બરાબર 4 તરી 12.6. આ જવાબ 12.6. એટલે મારે કહેવાનો મતલબ એમ કે તમારે પહેલા સમરૂપ સાબિત કરવું પડે, પછી તમે આ સૂત્ર લખી શકો. બરોબર. બીજો એક દાખલો જુઓ, પ્રમેય 1 ઉપરથી. ત્રિકોણ એબીસી માં A', P', B અને A', Q', C છે, તથા PQ સમાંતર BC છે. હવે અહીંયા આપેલું છે AP બરાબર 3x, AB બરાબર 10, AQ બરાબર 3,
QC બરાબર x હોય તો AP શોધો. હવે AP શોધવાનું છે અહીંયા, તો યાદ રાખજો. તો અહીંયા આપણે જે આપેલું છે એ, તો પહેલા આ ABC ત્રિકોણ, એમાં અહીંયા P અને Q છે, આ P અને Q. હવે જે માપ આપેલું છે AP બરાબર 3x આપ્યું છે અને AB આખું માપ 10 આપ્યું છે. હવે AQ બરાબર 3 આપેલું છે અને QC બરાબર x આપેલું છે. તો આપણે AP શોધવાનું છે. એટલે આપણે અહીંયા યાદ રાખજો, આપણે તો આપણું સૂત્ર આના છેદમાં આ બરાબર આના છેદમાં આ. હવે અહીંયા નથી માપ આપ્યું, આપણે આ માપ નથી આપ્યું, તો આપણે શું કરવાનું, અહીંયા આગળ આનું માપ આ 10 માંથી આ બાદ થાય એટલે 10 - 3x થાય. એટલે આપણું સૂત્ર AP ના છેદમાં PB બરાબર AQ ના છેદમાં QC. આ આપણું સૂત્ર થયું. એટલે હવે આ AP ની જગ્યાએ 3x લખ્યા, PB ની જગ્યાએ 10 - 3x, AQ ની જગ્યાએ 3 લખ્યા અને આની જગ્યાએ x લખ્યા. હવે આપણે આમ ચોકડી ગુણાકાર, આમ ગુણાકાર કરીએ એટલે 3x નો વર્ગ અને આમ ગુણાકાર કરીએ એટલે 3 10 - 3x. એટલે આ બે બાજુ તમે આમ 3 3 ઉડાડી શકો, ગુણાકારમાં છે માટે. એટલે અહીંયા આવ્યું x² બરાબર 10 - 3x. આ બાજુ આવે એટલે x² પ્લસ 3x માઇનસ 10 બરાબર 0. હવે આપણે આ સમીકરણ આવ્યું, તો 10 ના એવા ભાગ પાડો બાદબાકી 3 થાય એટલે 5 દુ 10, 5 માંથી 2 જાય એટલે 3. હવે આ પ્લસનું નિશાન છે એટલે આ 5 પ્લસ અને 2 માઇનસ, એટલે અહીંયા x પ્લસ 5 ડાયરેક્ટ લખી નાખું છું, x માઇનસ 2 બરાબર 0. એટલે હવે x પ્લસ 5 બરાબર 0 અથવા x માઇનસ 2 બરાબર 0. એટલે x બરાબર -5 અને x બરાબર 2. સાંભળી લો, બાજુનું માપ ઋણ ના હોય એટલે -5 આ શક્ય નથી. એટલે આપણો જવાબ આવ્યો x બરાબર 2. x બરાબર 2 આવ્યું. હવે આપણે AP શોધવાનું છે, તો AP બરાબર 3x એટલે 3 ગુણ્યા 2 એટલે જવાબ આવ્યો 6. એટલે AP બરાબર 6 એમ યાદ રાખજો. એટલે આ પ્રમાણે તમારે ચોકડી ગુણાકાર કરી અને પણ લખવાનું પૂછાય, તો આ ખાસ મગજમાં રાખજો. હવે એક દાખલો આવો છે. હવે એક દાખલો આ પ્રમાણેનો છે. ત્રીજો, ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR છે. PQR છે.
ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ 48 અને PQR નું ક્ષેત્રફળ 75 છે. તથા PR બરાબર 10 હોય તો BC શોધો. આ પ્રમાણે આપણને આપ્યું છે. બરોબર, સમજી લેજો. તો આપણે અનુરૂપ બાજુઓ BC નહીં, સોરી, AC શોધો. તો આપણે અહીંયા જે આપેલું છે એ, તો આ ABC છે અને આ PQR છે. હવે ABC નું ક્ષેત્રફળ 48 છે, PQR નું ક્ષેત્રફળ 75 છે, PR 10 છે. તો AC શોધવાનું છે. તો અનુરૂપ બાજુઓ થઈ. એટલે આપણું સૂત્ર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ બરાબર અનુરૂપ બાજુઓ. એટલે અહીંયા AB નો વર્ગ, સોરી, AC છે, તો AC નો વર્ગ છેદમાં PR નો વર્ગ, એમ આ અનુરૂપ વર્ગ તમારે આ પ્રમાણે લેવાનો. હવે ABC નું ક્ષેત્રફળ 48, તો આપણે 48 લખ્યું. PQR નું ક્ષેત્રફળ 75, તો આપણે 75 લખ્યું. આ AC શોધવાનું છે, તો એમના એમ. અહીં આગળ PR નો વર્ગ એટલે 10 નો વર્ગ. બરોબર. હવે આપણે આ ઉડે તો ઉડાડવાના. અહીં આગળ 16 તરી 48 અને 25 તરી 75, આમ થયું. હવે જો તમારે વર્ગ કાઢી નાખવા હોય તો કાઢી નખાય, બધા વર્ગ નીકળી જાય એમ છે. તો આ કોનો વર્ગ? તો કે 4 નો વર્ગ. આ કોનો વર્ગ? તો 5 નો વર્ગ. આ કોનો વર્ગ? તો 80. અને આ કોનો વર્ગ? તો 10. એ આ વર્ગ કાઢી નાખ્યા. અને હવે ચોકડી ગુણાકાર 5 ગુણ્યા 80 4 ગુણ્યા 10, એટલે AC બરાબર અહીંયા 4 ગુણ્યા 10 છેદમાં 5, 5 દુ 10, એટલે AC બરાબર 8. એટલે 8 જવાબ આવ્યો. તમારે આ વર્ગમૂળ ન કરો, યાદ રાખજો. વર્ગમૂળ ન કરો અને અહીંથી આમ ચાલો, યાદ રાખજો. તમે અહીંયા આમ લખ્યું ચોકડી ગુણાકાર, આમ ચોકડી ગુણાકાર કરીએ એટલે 25 ગુણ્યા AC નો વર્ગ બરાબર 16 ગુણ્યા 10 નો વર્ગ 100. આમ કરો અને પછી આ છેદમાં જાય એટલે 16 ગુણ્યા 100 છેદમાં 25, 25 ચોક 100, એટલે AC નો વર્ગ બરાબર 16 ચોક 64. હવે 64 કોનો વર્ગ? તો કે 8 નો વર્ગ. એટલે AC બરાબર 8. એટલે તમે આવી રીતના પણ કરી શકો. આ યાદ રાખજો. બરોબર. હવે આ પ્રમાણે આવે. આ દાખલો પણ એક ઈઝી દાખલો છે, પણ હાઈ થિંકિંગ દાખલા તરીકે 2 માર્ક્સમાં પૂછાઈ શકે. કે 12 મીટર ઊંચા એક શિરોલંબ થાંભલાના 12 મીટર ઊંચા એક શિરોલંબ થાંભલાના પડછાયાની લંબાઈ 8 મીટર છે. 8 મીટર છે. તે જ સમયે
તે જ સમયે એક ટાવરના પડછાયાની લંબાઈ 40 મીટર છે. તો ટાવરની ઊંચાઈ શોધો. યાદ રાખજો, આપણે ટાવરની ઊંચાઈ શોધવી છે. તો અહીંયા આ થાંભલો છે, સમજી લેજો. આ થાંભલો છે, એના પડછાયાની લંબાઈ આ થાંભલો, અને એ જ સમયે આ ટાવર છે. આ ટાવર બંને શિરો લંબ છે, એટલે આ કાટખૂણા થાય બંનેના. અને એક જ સમયે પડછાયાની લંબાઈ કરો એટલે એના ખૂણા સરખા થાય. ઉચ્છેદ કોણ કહેવાય એને, એ સરખા થાય. આનું નામ હું એબીસી આપું, આનું નામ PQR આપું. આ પડછાયો છે, આ પણ પડછાયો છે, યાદ રાખજો. તો થાંભલાની 12 મીટર ઊંચા થાંભલાની, આ થાંભલાની ઊંચાઈ 12 મીટર છે, અને એના પડછાયાની લંબાઈ 8 મીટર છે. ટાવરના પડછાયાની લંબાઈ 40 મીટર છે. તો આપણે ટાવરની ઊંચાઈ શોધવી છે. તો પહેલા સમજી લો, આ બે ત્રિકોણમાં ત્રિકોણ એબીસી અને ત્રિકોણ PQR માં આપણે પહેલા સમરૂપ સાબિત કરવું પડે. આ બે ખૂણા સરખા, ખૂણો બી બરાબર ખૂણો ક્યુ કાટકોણ, અને એના આ બંને ખૂણા સરખા. આ ખૂણો ને આ ખૂણો, એટલે ખૂણો સી બરાબર ખૂણો આર, બરોબર. એ એક જ ખૂણો છે, એ એક જ, બંને ખૂણા સરખા છે. એટલે હવે આ બંને ખૂણા સરખા, એટલે આ બંને ત્રિકોણ એબીસી સમરૂપ PQR કઈ શરત થઈ? ખુખુ શરતના આધારે. અને ખુખુ શરતના આધારે થયા એટલે આપણે અહીંયા આના છેદમાં આ બરાબર આના છેદમાં આ માટે એબી ના છેદમાં PQ બરાબર બીસી ના છેદમાં QR. એટલે એબી એટલે અહીંયા થાંભલાની લંબાઈ 12 મીટર, અને અહીંયા આગળ આ PQ શોધવાનું છે. બીસી એટલે 8 અને છેદમાં 40. ચોકડી ગુણાકાર 8 ગુણ્યા PQ 12 ગુણ્યા 40. 8 છેદમાં ગયા એટલે 12 ગુણ્યા 40 ના છેદમાં 8. 8 પંચા 40, એટલે PQ બરાબર 12 પંચા 60, એટલે અહીંયા 60 મીટર. આ આપણો જવાબ. ટાવરની ઊંચાઈ 60 મીટર છે. એટલે આ ખાસ મગજમાં રાખજો. તે જ સમયે બોલે એટલે બંનેના પડછાયા જે પડતા હોય કિરણો, એ ખૂણા સરખા થાય. એટલે આ એક યાદ રાખજો, બરોબર. હવે એમ આવે પાંચમું. ત્રિકોણ એબીસી માં એડી મધ્યગા છે. જો એબી બરાબર 6 સેમી, એસી બરાબર 8 સેમી, અને એડી બરાબર 5 સેમી, હોય તો
આપણે અહીંયા બીસી શોધો. બીસી શોધો. હવે આ મધ્યગવાળું આવે એટલે સમજી લેજો આ જૂના અભ્યાસક્રમમાં હતું. આની બે રીત છે, તમને બે રીત શીખવાડું છું. એક અઘરી રીત છે એટલે જેને કોઈ પણ દાખલો આવે મધ્યગાવાળો એને એપોલોનિયસનું પ્રમેય કહેવાય. એડી મધ્યગા છે, આ એડી મધ્યગા છે. હવે એપોલોનિયસનું પ્રમેય કે આનો વર્ગ વત્તા આનો વર્ગ બરાબર 2 વખત આનો વર્ગ અને 2 વખત આનો વર્ગ, આ બે સરખા થાય મધ્યગા એટલે આને એપોલોનિયસ નું પ્રમેય યાદ રાખજો. આ એપોલોનિયસના પ્રમેયનું સૂત્ર કે AB નો વર્ગ વત્તા AC નો વર્ગ બરાબર 2 વખત AD નો વર્ગ વત્તા 2 વખત BD નો વર્ગ એમ. હવે આમાં જે માપ આપેલું છે AB 6 આપેલું છે, AC 8 આપેલું છે અને આ 5 આપેલું છે. તો અહીંયા 6 નો વર્ગ 36, 8 નો વર્ગ 64, 2 5 નો વર્ગ 25 અને 2 BD નો વર્ગ એમના એમ. આ બંનેનો સરવાળો કરીએ એટલે 100 થાય. 25 દુ 50 આ બાજુ આવે એટલે -50 બરાબર 2 BD નો વર્ગ. એટલે 100 માંથી 50 જાય એટલે 50, 50 ના છેદમાં 2 બરાબર BD નો વર્ગ એટલે 25 દુ 50 એટલે BD બરાબર 5 આવ્યું. આ 5 સેમી આવ્યું BD. હવે આ BD આટલું 5 આવ્યું તો આખું BC મધ્યગા છે એટલે BC બરાબર 2 ગુણ્યા BD એટલે 2 ગુણ્યા 5 એટલે 10 સેમી. અહીંયા BC નું માપ 10 સેમી થયું. એટલે એક આ સૂત્ર છે. અને બીજું એપોલોનિયસનું સૂત્ર તમારે ન વાપરવું હોય તો તમે આ બે બાજુ આપેલી છે એટલે તમને તરત લાઈટ થવી જોઈએ કે આપણે કદાચ કાટકોણ ત્રિકોણ હોઈ શકે 6 અને 8 છે તો આપણે આ શોધી કાઢવાનું BC. એટલે જો અહીંયા આપણે લખવાનું જો ખૂણો A કાટકોણ હોય, આ બીજી રીત, કાટકોણ હોય તો અહીંયા BC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા AC નો વર્ગ એટલે 6 નો વર્ગ 36, 8 નો વર્ગ 64 એટલે 100 એટલે BC બરાબર 10 આવ્યું. બરોબર. હવે કાટકોણ ત્રિકોણમાં જોવાનું અહીંયા કાટકોણ ત્રિકોણ છે કે નહીં એમ ક્યારે ખબર પડે? જો AD નું માપ એ BC કરતા અડધું થાય તો BC કર્ણ થાય. એટલે જોઈ લેવાનું કે AD નું માપ એ BC કરતા અડધું છે કે નહીં. એટલે આ 10 ના છેદમાં 2 એટલે અહીંયા 5. આપણે AD બરાબર 5 આપેલું જ છે અને 5 મળી ગયું આપણને એટલે આ કર્ણ થયો અને કર્ણ થયો એટલે એનું માપ 10 થયું. આ બીજી રીત છે પણ સાચી રીત આ છે એપોલોનિયસનું પ્રમેય એમ. એટલે આ પ્રમાણે તમારે ગણવું પડે, યાદ રાખજો. બરોબર. તો પછી એક આવો દાખલો છે, છેલ્લો દાખલો. આ દાખલો અલગ અલગ આ રીતના પણ પૂછાઈ શકે, યાદ રાખજો કે
12 મીટર લંબાઈ, એટલે 4 મીટર, 3 મીટર અને 12 મીટર. લંબઘન પેટી ની લંબાઈ ની લંબાઈ 4 મીટર, પહોળાઈ 3 મીટર અને ઊંચાઈ 12 મીટર હોય તો તેમાં મહત્તમ કેટલી લંબાઈ ની લાકડી ગોઠવી શકાય. યાદ રાખજો, જ્યારે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આવે ત્યારે આપણે રૂમ તમારા મગજમાં રાખવાનું કે ભાઈ આપણા રૂમમાં લાકડી મૂકવી છે તો વધુમાં વધુ લંબાઈની કઈ લાકડી મૂકી શકાય, તો આપણે એમ પહેલાં સામેના ખૂણાથી અહીંયા નીચે આમ મૂકી શકાય. એટલે એમ મૂકો ને એટલે અહીંયા બે વસ્તુ થઈ. આ નીચે અહીંથી આમ મૂકો ને એટલે અહીંયા બે કાટકોણ ત્રિકોણ થાય. એક આપણે આમ નીચે લઈએ ને તો આ એક નીચેનો ભાગ થાય. એટલે આ નીચે આ લંબાઈ પહોળાઈ છે, આ 4 અને 3 છે અને આ ઊંચાઈ છે. તો આ લાકડાની આ લાકડી થઈ, આ લાકડી આપણી થઈ. એટલે અહીંયા આ લંબાઈ, આ પહોળાઈ અને આ ઊંચાઈ, એટલે આ લાકડી થઈ. તો આપણે આ 4 મીટર 3 મીટર લંબાઈ પહોળાઈ છે. તો પહેલાં આ ABCD, તો આપણે પહેલાં આ AC શોધી કાઢવાનું. એટલે ત્રિકોણ ABCમાં ખૂણો બી કાટકોણ માટે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. એટલે 4 નો વર્ગ 16 અને 3 નો વર્ગ 9 એટલે 25. એટલે AC બરાબર 5 આવ્યું. અને હવે આ ત્રિકોણ ACD માં ખૂણો C કાટકોણ માટે AD નો વર્ગ બરાબર AC નો વર્ગ વત્તા CD નો વર્ગ. એટલે AC નો વર્ગ એટલે 5 નો વર્ગ 25, 12 નો વર્ગ 144, 169. એટલે AD બરાબર 13 મીટર. મહત્તમ લંબાઈ, તો લાકડીની મહત્તમ 13 મીટર લંબાઈની લાકડી તેમાં ગોઠવી શકાય. અને એક આપણે સૂત્ર છે, આ યાદ રાખજો કે લાકડીની મહત્તમ લંબાઈ બરાબર આ સૂત્ર છે. લાકડી આવે, સળિયો આવે, ગમે તે, એની મહત્તમ લંબાઈ બરાબર આ આપણું સૂત્ર છે. વર્ગમૂળમાં L² B² પ્લસ H². બરોબર, આ સૂત્ર છે. આ બીજી રીતે ગણાવું છું. આ સૂત્ર જો તમારે ડાયરેક્ટ યાદ રહે તો પણ વાંધો નહીં. હવે L એટલે લંબાઈ, એટલે 4 નો વર્ગ, 3 નો વર્ગ અને 12 નો વર્ગ. એટલે 4 નો વર્ગ 16, 3 નો વર્ગ 9, 12 નો વર્ગ 144. એટલે ત્રણેયનો સરવાળો 169. એટલે જવાબ આવ્યો 13 મીટર. એટલે લાકડીની મહત્તમ લંબાઈ બરાબર 13 મીટર.
ઓકે, એટલે આ પ્રમાણે આવે. આ રૂમની અંદર તમે લાકડીનો વિચાર કરો એટલે તમને આ તરત ખબર પડી જાય કે એમાં 2 કાટકોણ ત્રિકોણ બને. ઓકે, તો અહીં આગળ આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. અમે એક્સ્ટ્રા વધારાના દાખલા તમને ગણાવ્યા.